અધ્યાય 2 શ્લોક 42. હે પાર્થ, વેદોના ગુણગાન ગાવામાં આનંદ માણતા અજ્ઞાની લોકો આલંકારિક વાણી બોલે છે. વેદ સિવાય બીજું કંઈ નથી એમ કહે છે. શ્લોક 43. ઈચ્છાઓથી ભરપૂર સ્વર્ગને પોતાનું લક્ષ્ય માનીને તેઓ આલંકારિક શબ્દો ઉચ્ચારે છે, જે તેમના કાર્યોના પુરસ્કાર તરીકે નવા જન્મનું વચન આપે છે અને આનંદ અને પ્રભુત્વ પ્રાપ્તિ માટે વિવિધ ચોક્કસ ક્રિયાઓ સૂચવે છે. શ્લોક 44. જે લોકો આનંદ અને પ્રભુત્વને વળગી રહે છે અને જેમના મન આવા શિક્ષણથી દૂર ખેંચાઈ જાય છે, તેઓ ન તો નિશ્ચિત અને દ્રઢ હોય છે, ન તો તેઓ સ્થિર ધ્યાન અને સમાધિ માટે યોગ્ય બને છે. વ્યાસમુનિએ બનાવેલી ભગવદ્ ગીતા એ સમય માટે એક ક્રાંતિનું ગ્રંથ હતું. તેમની જુસ્સાદાર ટીકા શ્રી કૃષ્ણના શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે. ભગવાન કહે છે, તેઓ મૂર્ખ છે જે ફૂલો જેવી વાણી બોલે છે. તેઓ વેદોના અક્ષરોમાં આનંદ માણે છે અને દલીલ કરે છે કે એ સિવાય બીજું કંઈ નથી. તેઓ ઈચ્છાઓથી ભરેલા છે. તેઓ સ્વર્ગને સર્વોચ્ચ માને છે, જે પુનર્જન્મમાં સારા કાર્યોનું ફળ આપે છે. વેદોનો વિધિ વિભાગ એવા લોકોને સંબોધિત કરે છે જેઓ આનંદ અને શક્તિ સાથે ખૂબ જ જોડાયેલા હોય છે, કારણ કે તેઓ તેમના કર્મોના પરિણામો અને પુરસ્કારો વિશે હંમેશા ચિંતિત રહે છે. ઈચ્છાઓથી ભરેલા લોકો એવા છે જેઓ નૈતિક કે આધ્યાત્મિક સ્તર સુધી પહોંચ્યા નથી. તેઓ માનવજાતમાં અશુદ્ધ હોય છે. તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ અહીં અને આ જીવન પછીના આનંદનો શિકાર કરવાનો એ જ છે. વેદોમાં ધાર્મિક ભાગ ફક્ત ક્ષણિક સુખ શિકારીઓને સંતોષે છે. હકીકતમાં વેદોની ધાર્મિક વિધિ આપણા મનને પવિત્ર કરે છે, જેથી આપણે ઉચ્ચ સ્થળ પર જઈ શકીએ. પણ એ લોકો એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે વેદોના હિસાબે વિધિ અને યજ્ઞ કરે છે. વેદોમાં બે ભાગ હોય છે. વેદોનો ધાર્મિક કર્મ ભાગ કર્મકાંડનો ઉલ્લેખ કરે છે. આ ભાગનો ઉપયોગ એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ આનંદ અને શક્તિ સાથે ખૂબ જ જોડાયેલા છે. વેદોનો બીજો ભાગ ધ્યાન અને આત્મ સાક્ષાત્કારના અંતિમ ધ્યેય વિશે શીખવે છે. વેદોનો ધાર્મિક વિધિ સમજાવવાવાળા ભાગ એટલે કે કર્મકાંડ આપણા મનને વેદાંત ભાગના શિક્ષણ અને અમલીકરણ માટે તૈયાર કરે છે, જેથી આપણે અંતિમ ધ્યેય પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે કર્મકાંડનો ભાગ અત્યંત જરૂરી હોય છે. કર્મકાંડ મનને એકલતામાં રહેવા માટે તૈયાર કરે છે, જો તે કોઈ પણ સ્વાર્થી ઈચ્છા વિના કરવામાં આવે તો. આવું તૈયાર મન ઉપનિષદની ઘોષણા પર સતત ચિંતન કરી શકે છે. જેમનું મન વિખરાયેલું હોય છે, તેઓ બધા પ્રકારના પાર્થિવ અને સ્વર્ગીય સુખો પાછળ દોડે છે અને વેદોમાં ધાર્મિક વિધિઓ અંગેના ઉપદેશો પર આધારિત તમામ પ્રકારના ધાર્મિક વિધિઓ અને સમારંભો કરે છે. જે પ્રકારના લોકો પાસે સાચું જ્ઞાન નથી, સમજ નથી, તેઓ ધર્મના નામે ફૂલછોડ ભરી ભાષા બોલે છે. તેઓ હંમેશા વેદોનો ઉલ્લેખ કરે છે અને વેદ શું કહે છે તેની ચર્ચા કરે છે. અહીં વેદનો અર્થ કર્મકાંડ છે, એટલે વેદોનો ધાર્મિક કર્મ વિભાગ. ભગવાન કૃષ્ણ અધ્યાય 2 શ્લોક 44માં જાહેર કરે છે કે જે લોકો આનંદ અને શક્તિના હેતુ માટે કર્મકાંડ કરે છે અને જેમણે મનમાં વાસ્તવિક અને અસત્ય વચ્ચે ભેદ પાડવાની ક્ષમતા ગુમાવી દીધી છે, આવા મન ધ્યાન કે સમાધિ માટે યોગ્ય નથી. વેદોનો ઉપયોગ કરવાની, શાસ્ત્રોના ઉપયોગ કરવાની, તેઓ શું કહે છે તે સમજવાની અને પછી સત્યને જાતે સમજવાનો પ્રયાસ કરવાની સલાહ ભગવાન હંમેશા આપે છે. પુસ્તકોમાં જે સમાવિષ્ટ કર્યું છે એના કરતાં તેનો અનુભવ ઘણો મહાન હોય છે. તેથી વેદ પ્રત્યે ઊંડો આદર હોવા છતાં ભારતમાં આપણને શીખવવામાં આવે છે કે આપણે વેદોથી આગળ વધવું જોઈએ.